એક સુંદર મજાનું પરનાળા ગામ હતું. તે ગામમાં દશરથભાઈ નામનો હોશિયાર છોકરો રહેતો. એને નાનપણથી જ વીજળીની વસ્તુઓમાં રસ હતો. ક્યારેક નાનું ડીજે તો ક્યારેક પંખો ખોલીને જોઈ લેતો, ક્યારેક ટીવી ખોલી નાખતા અને હોમ થિયેટર રિપેર કરી મ્યુઝિક વગાડતો. એક દિવસ એના મિત્રોએ કહ્યું, દશરથ, તું તો બહુ બુદ્ધિશાળી છે, હવે ગામમાં દુકાન ખોલી નાખ. દશરથે હિંમત કરી અને નાની દુકાન ખોલી. દુકાન પર લખ્યું, સંજના ઇલેક્ટ્રિક. અમારા ત્યાં અહીં ટીવી, પંખા, રેડિયો, ઝટકા મશીન રિપેરિંગ થશે અને તમામ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે એલઈડી બલ્બ, સિરીઝ, ટોર્ચ, રિસીવર, હેન્ડફ્રી, કેબલ, મોટર, બેટરીવાળા પંખા, સાદા પંખાઓ વગેરે જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ મળશે. ગામના લોકો એક પછી એક આવવા લાગ્યા. કોઈનો પંખો ચાલતો ન હતો, દશરથ 5 મિનિટમાં ઠીક કરી દીધો. કોઈના ટીવીમાં અવાજ આવતો ન હતો, દશરથે સ્મિત સાથે સુધારી દીધો. કોઈને નવી લાઇટ ફિટિંગ જોઈએ, તરત જ લગાવી આપી. કોઈ ભાઈ તો દવા છાંટવાનો પંપ લઈને આવે તો પણ તરત જ રિપ્લાય થઈ જાય. ધીરે ધીરે ગામના બધા બાળકો કહેવા લાગ્યા, ચાલો ચાલો દશરથભાઈની દુકાન જઈએ, ત્યાં તો બધું મસ્ત મળે છે. અને આ રીતે દશરથની ઇલેક્ટ્રિક દુકાન ગામમાં ખુશી ફેલાવતી બની ગઈ. આમ ગામના બધા લોકો તેને ઇલેક્ટ્રિક માસ્ટર કહીને બોલાવતા.